નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 113માં રૂપિયા અને પૈસા, ચલણી નાણું અને તેના દાખલાનું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। પૈસા। 1 રૂપિયાના 100 સમાન ભાગ પાડતા દરેક ભાગને 1 પૈસા તરીકે ઓળખાય છે। એટલે કે 1 પૈસો બરાબર 1 રૂપિયાનો 100મો ભાગ, એટલે 1 100 આપણે લખીએ છીએ। આ પૈસાનો ઉપયોગ દવાખાનાની દવા, પેટ્રોલની કિંમત વગેરેમાં પૈસા એકમનો ઉપયોગ થાય છે। ત્યારબાદ રૂપિયા। 100 પૈસા ભેગા થઈને તેનું મૂલ્ય 1 રૂપિયો ગણવામાં આવે છે। 1 પૈસો બરાબર 1 100 રૂપિયા સંબંધ જોઈએ તો 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય। આપણું ચલણી નાણું। તો આપણા ચલણી નાણાંમાં રૂપિયાના સિક્કામાં જોઈએ તો 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો, 10 રૂપિયાનો અને 20 રૂપિયાના સિક્કા અત્યારે ચલણમાં વપરાય છે। તેવી જ રીતે ચલણી નોટો। 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 20, 50, 100, 200 અને 500ની નોટ એ ચલણી નોટો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। તો ઉદાહરણ તરીકે 50,000 રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટો જોઈશે? તો એની ગણતરી કરીએ તો 100 રૂપિયા ગુણ્યા કુલ નોટોની સંખ્યા। તો 50,000 રૂપિયા છે તો અહીંયા 100 રૂપિયાની કેટલી નોટો જોઈએ? તો 100 રૂપિયાની જોઈએ તો 50,000 રૂપિયા કરવા માટે 50,000 ભાગ્યા 100 કરીએ તો કુલ નોટોની સંખ્યા આપણને મળે। તો 500 નોટ જોઈએ। આવી રીતે આપણે નોટોની સંખ્યા મેળવી શકીએ છીએ। પ્રેક્ટિસ નંબર 6.5। 100 રૂપિયા ભેગા કરવા માટે 5 રૂપિયાના કેટલા સિક્કા જોઈએ? તો હમણાં આપણે જે દાખલો ગણ્યો તેવી રીતે જ આપણે દાખલો ગણીએ કે 5 રૂપિયા બરાબર 1 સિક્કો, તો 100 રૂપિયા બરાબર કેટલા? તો 100 ભાગ્યા 5 કરીશું એટલા સિક્કા જરૂર પડશે। તો 20 પંચા 100 એટલે 20 સિક્કા જે છે તે આપણે જોઈશે। 5 રૂપિયાના કેટલા સિક્કા જોઈશે? તો કે 20 સિક્કા જોઈશે। ત્યારબાદ દાખલો નંબર 2। 20,000 રૂપિયા ભેગા કરવા માટે 500 રૂપિયાની કિંમતવાળી કેટલી નોટ જોઈશે? તો જેવી રીતે અહીંયા 50,000 રૂપિયા છે તેવી જ રીતે આપણે 20,000 રૂપિયા જે છે એકમ, દશક, 100, 1000, 10,000, તો 20,000 ભેગા કરવા માટે 500 રૂપિયાની કેટલી નોટ જોઈએ? તો તેના માટે આપણે ભાગાકાર કરીશું। 20,000 ભાગ્યા જેટલાની નોટ શોધવાની છે એટલા ભાગ્યા કરવાના। તો 500 રૂપિયા બરાબર 1 નોટ માટે 20,000 રૂપિયા બરાબર કેટલી નોટ? તો આપણે 20,000 ગુણ્યા 1/500, 2 મીંડા ઉડી ગયા, 200 અને 5 ચોક 20 એટલે 40 નોટો જે છે તે જોઈશે। 500 રૂપિયાની કેટલી નોટો જોઈશે? તો કે 40 નોટો 500 રૂપિયાની જોઈશે। 500 રૂપિયા ગુણ્યા 40 નોટ કરીએ તો 20,000 રૂપિયા થાય। ત્યારબાદ દાખલો નંબર 3। 60 લાખ રૂપિયા ભેગા કરવા માટે 2,000 રૂપિયાની કિંમતવાળી કેટલી નોટ જોઈશે? હવે અહીંયા 2,000 રૂપિયાની નોટની વાત છે એટલે 60 લાખ ભાગ્યા 2,000 કરીશું એટલે આપણને તેનો જવાબ મળશે। તો 2,000 રૂપિયા બરાબર 1 નોટ, તો 60 લાખ બરાબર કેટલી નોટ?
60 લાખ ગુણ્યા 1/2000, 2 3 મીંડા ઉડી ગયા. હવે 2 તેરી 6 અને પાછળના 3 મીંડા, એટલે 3000 નોટ જે છે તે આપણે 60 લાખ રૂપિયા ભેગા કરવા માટે જોઈશે. તો બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 113માં રૂપિયા, પૈસા અને ચલણી નોટોનો પ્રેક્ટિસ વર્ક 6.5 જોયું. હવે પછી આપણે ભાગ નંબર 114માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશો. નમસ્કાર.